वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 20મી જૂન 2025 શુક્રવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અંત્યના 25મા વચનામૃતમાં એવા એક ભક્ત બાઈએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછાયો છે. ભલે તે બાઈ પોતે મહિલાના રૂપમાં હોય, ભલે એ બાઈનું નામ રાજબાઈ હોય, ભલે બાઈના શરીર ઉપર મહિલાના વસ્ત્રો ધારણ કરેલા હોય, પરંતુ આંતરિક રીતે એક મહાન ભક્ત છે. એમના રોમરોમમાં આધ્યાત્મિકતા, ભક્તિ, પ્રેમ, સેવા, સમર્પણ, નિષ્ઠા, સાંખ્યયોગ વગેરે વણાયેલા છે. તપશ્ચર્યા કરે છે, સેવા કરે છે, સત્સંગ કરે છે, ભજન કરે છે, આજ્ઞા પાળે છે અને એક સાધુ ભર્યું જીવન જીવે છે. એવી વ્યક્તિ મહારાજને પ્રશ્ન પૂછાવે છે કે મહારાજ, તમે કયા ગુણે કરીને અતિશય રાજી થાવ અને કયા દોષે કરીને અતિશય કુરાજી થાવ? આધ્યાત્મિક માર્ગમાં ભગવાનની પાસેથી આપણને મળવાવાળા બે ફળ છે, રાજીપાનું ફળ અને કુરાજીપાનું કુફળ. જેના ઉપર સંત અને ભગવંતનો રાજીપો થયો એનો બેડો પાર, અને જેના ઉપર સંત કે ભગવંતનો કુરાજીપો થયો અને કદાચ એને સ્વર્ગમાં ગયા જેવું પુણ્ય કર્યું હશે, સાધના કરી હશે, તો પણ એને નરકમાં જવાનો વારો આવશે. આ પ્રશ્ન રાજબાઈનો બહુ ગર્ભિત પ્રશ્ન છે. આપણે આધ્યાત્મિક માર્ગમાં અમુક ગુણો કેળવવાનો પ્રયત્ન કરીએ અથવા તો અમુક ગુણો આપણે સિદ્ધ કર્યા હોય, કેળવ્યા હોય, અને આપણે પોતે માની બેઠા હોઈએ, બ્રહ્મા હોઈએ કે અમે ખરેખર આ ભગત છીએ, સાધુ છીએ. પણ તમારા ઉપર ભગવાન અને સંતનો રાજીપો છે કે કેમ એનો તપાસ કરવાની જરૂર છે. તમને કોઈ હોદ્દો મળ્યો, હોદ્દો એ ભક્તપણું નથી કે સાધુપણું નથી. તમે મંડળ સંચાલક બન્યા કે નિર્દેશક બન્યા કે નિરીક્ષક બન્યા કે કોઠારી બન્યા કે ભંડારી બન્યા કે પૂજારી બન્યા કે ટ્રસ્ટી બન્યા કે ખજાનચી બન્યા, એ સેવા મળી છે, બહુ આનંદની વાત છે, ભગવાનની કૃપા કહેવાય, બરાબર છે. પણ એમાં એ હોદ્દાને લઈને સાધુપણું કે ભક્તપણું કહેવાય જ નહીં. પર્વતભાઈ પાસે મહારાજના સમયમાં કયો હોદ્દો હતો? ગોરધનભાઈ પાસે કયો હોદ્દો હતો? લીમલીના સગરામ ભક્ત પાસે કઈ સત્તાને હોદ્દો હતા?
વડતાલના જોબન પગી પાસે કયો હોદ્દો હતો? દાદા ખાચર કે લાડુબા, જીવુબા, જમકુબા પાસે કોઈ હોદ્દા નહોતા, પરંતુ ભગવાન સ્વામિનારાયણની માળાના મણકા હતા. અપરંપાર રાજીપો. ભગવાન અને સંતનો રાજીપો મળે એમાં આપણી સાધનાની સમાપ્તિ થાય છે, સાધનાની સાર્થકતા કહેવાય છે. ગુણ એ સાચા અર્થમાં સદગુણ ક્યારે કહેવાય કે એ સદગુણ દ્વારા ભગવાન અને સંત આપણા ઉપર રાજી થાય. ઘણી વખત એવું પણ બને કે તમે તપશ્ચર્યા કરતા હો, 12 મહિનાના ધારણા પાણા કરતા હો, નિર્જળા ઉપવાસ કરતા હોય, તો પણ સંત અને ભગવંતની નજરમાં એને ગુણ ન કહેવાય, તપશ્ચર્યા ન કહેવાય. કારણ કે તપશ્ચર્યા કરવાની ક્રિયાના પાયાની અંદર જો દેખાડો હોય, દંભ હોય, મનધારુપણા હોય, તો પછી સમજવું કે તપ નથી. એ તપ તમને અધોગતિમાં લઈ જાય. અતિ અગત્યનો પ્રશ્ન છે. સાધનાનો અર્ક સમાય એવો આ પ્રશ્ન છે. મહારાજ એનો ઉત્તર હવે આપે છે, આપણે વાંચીએ છીએ. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, હે આટલા તો વચનમાં દોષ છે, તે કયા? તો પોતાના અંતરમાં કંઈક વિશેષ વર્તવાનું હોય તેનું આપણે એકવાર કહી દેવું. જે હે મહારાજ તમે કહો તો હું આવી રીતે વર્તું, પણ વારંવાર ન કહેવું જે હે મહારાજ હું આમ વર્તું કે આમ વર્તું, તે તમે કેમ મને કહેતા નથી, તે ન ગમે. આ પ્રશ્ન પણ પ્રગટની ભક્તિનો છે અને જવાબમાં પણ પ્રગટની ભક્તિ આવી છે. ભગવાન પૃથ્વી ઉપર વિચરતા હોય, એનો આપણા ઉપર કયા ગુણે કરીને રાજીપો છે એ પકડી લેવો જોઈએ મુદ્દો. કદાચ મનમાં સંકલ્પ થયો કે મારે આ ચાતુર્માસ આવે છે તો 4 મહિનાના ધારણા પાણા કરવા છે, તો સ્વાભાવિક છે આપણે એ પત્ર લખીને કે મુખોમુખ આપણને સામેથી ગુરુવરી મહંત સ્વામી મહારાજ મળે તો પૂછી લઈએ અને આપણને આજ્ઞા આપે કે આ જાઓ, અમારા આશીર્વાદ છે અને પ્રાર્થના છે, તમે કરો. પણ અઠવાડિયા પછી પાછો વિચાર બદલાય ને ફરીથી પાછો પત્ર લખીએ ને ફરીથી પાછા મળવા જઈએ ને કહીએ કે હું આ ધારણા પાણા 4 મહિનાના કરવાના છું, કરું કે ન કરું, તમે મને કેમ કહેતા નથી? એમ વારંવાર સ્થાપન ઉત્થાપન કર્યા કરે અને મનનો દોરો દોરાયા કરે. મહારાજ કે એ અમને ગમતું નથી. એક વખત નક્કી કર્યું અને એક વખત અમે આજ્ઞા કરી, પછી પાછું વાળીને જોવાનું ના હોય, બીજો મોડો વિચાર આવવો ન જોઈએ. શ્રીજી મહારાજે આપણને આજ્ઞા જે કંઈ કરી છે અને ગુણાતીત ગુરુવર્યો અને વર્તમાન સમયે મહંત સ્વામી મહારાજ આપણને જે કંઈ આજ્ઞા કરે છે એ આજ્ઞા આપણે શિર સાટે પાળવાની, રાજીપાથી પાળવાની, પ્રસન્ન મને પાળવાની ને ભગવાન અને સંતને રાજી કરવા માટે પાળવાની. તો દુર્ગુણ બતાવે છે કે આવી રીતે જે વારંવાર પૂછવા માટે દોડધામ કરે તો એ મને ગમતું નથી. અને મને પોતાનો ઈષ્ટદેવ જાણે અને વારે વારે મારા વેણ ઉપર વેણ લાવે તે ન ગમે. જો આ પ્રગટની વાત છે, પ્રગટનો પ્રશ્ન, પ્રગટનો પ્રશ્નના જવાબમાં પણ પ્રગટપણાની વાત આવે છે. મને પોતાનો ઈષ્ટદેવ જાણે અને વારંવાર મારા વેણ ઉપર વાણ લાવે તે ન ગમે. વેણ ઉપર વેણ લાવવું એટલે આપણે દોઢ ડાયા થઈએ અને કહીએ સ્વામી તમે તે વખતે તો આમ કહ્યું હતું. આપણે આપણા પ્રશ્નની અંદર આર્ગ્યુમેન્ટ હોય, તર્ક હોય, શંકા હોય અને આપણને પહેલા જે આજ્ઞા કરી હતી ને અત્યારે જે આજ્ઞા કરે છે એની અંદર ભેદભાવ દેખાતો હોય, એટલા માટે આવા પ્રકારના વેણ ઉપર વેણ લાવીએ. વેણ ઉપર વેણ લાવે તો મહારાજ કે ગમતું નથી.
મોટા પુરુષ તો અંતર્યામી છે, સર્વજ્ઞ છે, જાણે છે, જુએ છે, ભવિષ્યનું જાણે છે. પહેલા કદાચ આજ્ઞા કરી હોય કે તમે નિર્જળા ઉપવાસ કરજો, પણ પછી મહિના પછી ફરીથી આજ્ઞા કરે કે હવે તમારી તબિયત બરાબર સારી નથી એટલે તમે ફરાળ કરશો તો ચાલશે. આજ્ઞામાં ફેરફાર કર્યો, કહેવામાં ફેરફાર કર્યો, પણ આપણે તરત જ ત્યાં ઘોડા દોડાવીએ અને કહીએ સ્વામી તમે તો તે વખતે આજ્ઞા કરી લે નિર્જળા ઉપવાસ કરવાનો, અત્યારે ફરાળીની કેમ વાત કરો? વેણ ઉપર વેણ વાવ્યો. વેણ ઉપર વેણ લાવે તે ભગવાન કે સંતને લેશ માત્ર પણ ગમતું નથી. વેણ ઉપર વેણ લાવવા એ વાણીનો દોષ છે. અને હું કોઈકની આગળ વાત કરતો હોઉં અને એ બોલાવ્યા વિના વચમાં બોલે તે ન ગમે, જો આ દોષ બતાવે છે. મહારાજ અને સંતો આપણી સભાની અંદર કથા વાર્તા કરતા હોય ને આપણે જાણ્યા કાકા થઈને એ પ્રસંગ બધો જાણતા હોય પહેલેથી બડબડવા માંડીએ, બોલવા માંડીએ, આનું આમ, આનું આમ, આનું આમ. વક્તાને તો વિક્ષેપ કરીએ છીએ, પરંતુ આપણી આજુબાજુમાં જે શ્રોતા વર્ગ બેઠો છે એને પણ આપણે વિક્ષેપ કરીએ છીએ. ત્યાં તો મૌન જ રહેવાનું છે. અને સ્વામીએ કહ્યું કે સભામાં બેઠા પછી એમ જ નક્કી કરવાનું કે હું કંઈ જાણતો જ નથી, હું અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છું. એવી રીતે જ્ઞાનની પીપાસાને બુભુક્ષા રાખીને એકાગ્રતાથી કથાનું પાન કરવું, પણ વચ્ચે દોડદાયા ન થવું. ઘણી વખત ઘણાના એવા સ્વભાવ હોય છે કે સ્વામી કે સંતો કે પ્રવચનની અંદર કે પ્રસંગ કહેતા હોય એના પહેલા એ વાક્ય બોલે એ પહેલા અહીંયા બોલવા માંડે. મહારાજે કહ્યું એ પણ અમને ગમતું નથી. આ દુર્ગુણ છે. આ દુર્ગુણ જ્યાં સુધી આપણામાં હશે ત્યાં સુધી સંત અને ભગવંત આપણા ઉપર રાજી નહીં થાય. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.